બીજો એટલી જ ડિસ્ટન્સ પર પેલી ઉભા રહો. હા ઊંધું કર. બસ ચાલો આ ટ્રોફી બદલાઈ ગઈ છે ટ્રોફી બદલાઈ ગઈ. ચાલો પેલો રાઉન્ડ સ્ટાર્ટ. બરાબર જો એ વાતે બરાબર છે. આ ગ્રાઉન્ડ વચ્ચે રાખવાનું, બેની વચ્ચે. હા બધું આમ કરીને બીજા સાઈડમાં બરાબર. હા ભાઈ ચાલો 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 ક્યાં કંટાળો એક હાથ છે ભાઈ તમારા બાજુ એક હાથ ખરો વધો જો પોઈન્ટ થઈ ગયા. ચાલો ત્રીજો રાઉન્ડ આવ્યો.
થી 0. લ્યો 2-1 થી સિરીઝ અમારી પૂજા. 2-1 થી સિરીઝ અમારી થઈ ગઈ. 2-1 થી સિરીઝ અમારી થઈ ગઈ. હાલો તો થોડો ડાયો સેમી 4 રાઉન્ડ ગયા પેલા 3 રાઉન્ડ પતી ગયા ને. ફાઇનલ आई जल्दी बात सीखो फाइनल फाइनल છે બે બે થયું ઇક્વલ થઈ ગયું બંને અમે ખેંચી કાઢ્યો તો હશો ને છેલ્લા કુચાઈ લે મેચ ઢૂંઢના છે હવે ચલો ભાઈ મારા ચીટિંગ આવી ગયો જોયો 3-2 पे सीरीज जीती क्या તમે 3-2 सीरीज विन ના આમ કેમ બધું ભાઈ ચીટિંગ ના ગયા મારા દે ગાવ ખુશી થી કાનો લ્યો લાવ ટ્રોફી આ બાજુ આવવા દેજો ટ્રોફી આવી પડે આ બોલ વાળા લઈ ગયા હા ₹100 આલજો યાર રૂમાલ રૂમાલ હાલો તુજી કાળો મારા ના ઢીલું થઈ ગયું પણ આ પેલી દોરી છે તો વહેલી ખુલી જશે મહારાજને ભાઈ બતાવજે એમને ના ના મારા ભાઈ કરતો એમ નહીં પેલું હા એવું કહેજો સબસ્ક્રાઇબ કરી આપજો મારા દે યુટ્યુબ વાપરા છે મારા કરા દે મારા અરે વેરી ગુડ તારી આગળ સો ફાઇનલી 3 દિવસ ધૂમધામથી અમારા મોટા ભાઈનું લગ્ન પૂરું થઈ ગયું છે આગળ ગઈકાલે રાત્રે અમે લોકો ત્યાં હોલ્ડ હતો કેમ કે વિદાય સવારનો મુહૂર્ત હતું અને સૂર્યોદયના ટાઈમે વિદાય કરવાની હતી એટલા માટે અમે લોકો ત્યાં હોલ્ડ કરી દીધું અમે લોકો એક જ ગાડી મતલબ અને સવારમાં અમે લોકો જસ્ટ 9:30 સુધીમાં અમે લોકો અમારા લોકેશન પર આવી ગયા અમારા ઘરે અને બસ અત્યારે મારી ગાડી છે 20 અમારી વોશિંગ મને બધે કરાવવાની છે તો એના માટે હું રેડી કરું છું હવે બસ હવે થોડા નાના મોટા કામ છે એ બતાવીશું હવે અને બહુ ખરાબ રીતે થાકી ગયા છે બધા જ બહુ ખરાબ થાકી ગયા તમે વિડીયોમાં કેવું મેં બહુ ટ્રાય કર્યો કે બધા જ સીન લઉં અને આઈ થિંક બધા લીધા પણ છે હવે જોઈએ હવે શું થાય છે તે કેમ કે મેં તો મારો ફૂલ ટ્રાય કર્યો છે કે બધા જ વિડીયો બધા જ મતલબ વ્લોગ લઉં અંદર બધા જ પાર્ટ લઉં એમ પણ હવે જોઈએ છીએ કે એડિટિંગ પછી હવે ખબર પડશે એડિટિંગનો ટાઈમ જ નહીં મળે કારણ કે ઊંઘ જ મને સરખી નહીં મળી કેટલા દિવસથી તો હવે આજે રાત્રે ઊંઘીશ ને તો સીધો ચોથે દિવસે ઉઠીશ એકદમ ફૂલ આરામ જશે ફૂલ આરામ ઊંઘવામાં કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં ખાવાનું ચાલે લેશે પણ ઊંઘવામાં કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં યાર કેમ કે એવી હાલત આગી ગયો છે ને હું 30-40 કિલોમીટર ચાલ્યો છે હું આ 3-4 દિવસમાં હું 30-40 કિલોમીટર ચાલ્યો છે હું અને મારા ઘડિયાળે મને બતાવ્યું કે તમે આટલું ચાલે છે એમ અને એટલું હશે જ કેમ કે હું થાકી ગયો છું ને એના પરથી મને લાગે છે કે આટલું ચાલે જ હશે શ્યોર તો બસ અત્યારે ગાડી બાડી હું હવે વોશિંગની તૈયારી કરું છું હિતેશભાઈને હવે હું કલ કહીને જણાવી દઉં છું તો ગાડી બાડીની તૈયારી કરો વોશિંગની હવે અને બસ હું હવે થોડા ટાઈમમાં હવે હું ઘરે જઈશ કેમ કે હજુ મારા રણમલભાઈને પણ એમને બોર્ડર પિકઅપ પહોંચાડવાની છે મારે ટેમ્પો જે લઈને આવ્યા હતા તે
તો હવે ભાઈ રણમલભાઈ થેન્ક યુ, હિતેશભાઈ થેન્ક યુ. તમારા બધાના સપોર્ટ છે આપણા કામ એકદમ ઇઝી થઈ જાય છે અને આપણો પણ સપોર્ટ તમારા જોડે છે જ. એની ટાઈમ તમે જ્યારે પણ બોલાવશો આપણે રેડી છે. જો પાછળ મિરરમાં જો બતાવો તમને હિરલભાઈ આવે છે, આ ગાડી મૂકવાની છે મારે એટલે મને લેવા માટે આવે છે પાછળ, એ તમને દેખાય નહીં. તો ભાઈ આજનો મારો બ્લોગ અહીં પૂરો થાય છે. તમે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી જાઓ છો, લાઈક કરવાનું ભૂલી જાઓ છો, વિડીયો જોતા નથી, સ્કીપ કરો છો. જોશો આખો જોજો, મજા આવશે. આ વખતે બે કામ કર્યા છે, બ્લોગ પણ શૂટ કરે છે, લગ્નના કામ પણ કર્યા છે અને લગ્નમાં અટેન્ડન્સ પણ ફૂલ આપી છે. આ ફર્સ્ટ ટાઈમ હું સૌથી લગ્નમાં બિઝી હોઉં છું, જેમ તેમ બિઝી હોઉં છું. મને આનો ફોન આવે, પેલાનો ફોન આવે, આ કરવાનું પેલું કરવાનું, એવી હાલત મારી હોય છે. અને બધાનો ધક્કા ખાવાના ઉપરથી નીચે ઉપર એવું થાય કરતું હોય છે મારે. એવામાં પણ મેં બ્લોગ શૂટ કર્યો અને એડિટિંગમાં પણ મેં ટ્રાય કર્યો કે એડિટિંગ જલ્દી કરી દઉં એમ. તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના. કંઈ હોય તો મને કોમેન્ટમાં જણાવજો. ચાલો તો મળીએ આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય, જય શ્રી રામ.